નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 27/11/2024. શિયાળુ પાકના વાવેતર ધીમે ધીમે 50% ઉપર થઈ ગયા છે અને ધીમે ધીમે શરૂઆત ચાલુ જ છે. જેમ જેમ માણસો ફ્રી થતા જાય અને ખેતરો જે છે ખાલી થતા જાય, યોગ્ય અનુકૂળતા મુજબ વાવેતર ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. અને જે છે કપાસ કાઢી અને વાવેતર પણ ચોક્કસથી હજી આગળ જતા થશે. એની અંદર છે ઘઉં છે અને મેથો છે, આ પ્રકારના વાવેતર ચોક્કસથી થશે. એનો વિડીયો આપણે ગઈકાલે પણ મૂક્યો છે કે જેને કપાસની અંદરમાં 20 કે 15 કે 20 જીંડવા હોય તો તેને ઇથરેલ દવા ઉપરથી છંટકાવ કરી દેવાનો, જેથી કરીને કપાસ જે છે એકી સાથે ખુલી જાય અને તમે પાછોતરું વાવેતર કરી શકો. હવે બીજી આજે વાત કરવાની છે કે જીરાના પાકમાં નિંદામણ નાશક તરીકે શું દવાનો ઉપયોગ કરશો. જીરાના વાવેતર ઘણા બધા થયા છે અને ઘણા બધા વિસ્તારોમાં હજી ચાલુ જ છે અને થશે પણ. આપણે એની જે બધી જે વેરાયટીઓ છે એની માહિતી આપણે સુધી ચોક્કસથી પહોંચાડી જ છે મિત્રો. તો જીરાના પાકની અંદર જે વાવેતર થઈ ગયા છે મિત્રો અને એની અંદર નિંદામણો નીકળી ગયા છે, ઉગી ગયા છે કમ્પ્લીટ, તો એની માટે શું કરશું જેના થકી આપણે જીરાના પાકને ઓછું નુકસાન થાય અને નિંદામણનો નાશ થઈ જાય. તો એ માટે આપણે તમને આજે વાત કરવાની છે. પારિજાતનું આવે છે રફાજ, બાયરની અંદર આવે છે રાફ્ટ, તો એ જ વસ્તુ છે, એ જ ટેકનિકલ છે. પારિજાતમાં આવે છે રફાજ. પ્રમાણાનું છે 25 થી 30 ml નો ડોઝ છે મિત્રો. જીરાની અંદર ખૂબ સારા રિઝલ્ટ આના મળે છે અને આ જૂની દવા છે, આ કોઈ નવી વસ્તુ નથી. વચ્ચે થોડોક સમય માટે બંધ હતું, હવે જે પાછું છે એ આ વર્ષથી રિપીટ આવી ગયું છે. તો જીરાના જે લોકોએ વાવેતર કર્યા છે એને રાફ્ટ અથવા જે છે એ પારિજાતનું રફાજ, આ કોઈ પણ બેમાંથી એકનો છંટકાવ કરી દેવાનો. પેકિંગ એની અંદર છે 250, 500 અને લીટર પેકિંગની અંદર અવેલેબલ છે. લગભગ બધી જગ્યાએ આ વસ્તુ મળી રહેતી હોય છે. તો આપણા નજીકના સેન્ટરમાંથી મેળવી અને ચોક્કસ આનો ઉપયોગ કરી દેવાનો. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઉગી ગયા પછી 80-90% જીરું દેખાવા મંડી ગયું ત્યાર પછી 15 થી 20 દિવસના ગાળામાં છંટકાવ કરવાનો. કેમ કે જીરાનું વાવેતર એ પ્રકારનું છે કે તમે થોડુંક આગોતરું વાવી દીધું હોય તો જીરું 15 થી 20 દિવસે તો દેખાય અને તમે 25 દિવસે દવા છાંટો તો જે છે જીરાના પાકને ઘણી બધી નુકસાની થાય અને જે નવું ઉગતું હોય જીરું એને બળી જવાના પ્રશ્નો સર્જાતા હોય છે. તો ખાસ કાળજી રાખવાની છે કે 80-90% જીરું દેખાઈ જાય ત્યાર પછી આપણે 15 દિવસ ગણી અને પિયત આપી અને બીજા કે ત્રીજા દિવસે ચોક્કસથી 25 થી 30 ml નાખીને છંટકાવ કરી દેવો જરૂરી છે. સાથે આની સાથે કોઈ પણ પ્રકારની દવા નાખવાની બીજી કાંઈ જરૂર રહેતી નથી. શું કામ એને કે તમે આ ખડની દવા મારી દીધી છે તો બીજા કે ત્રીજા દિવસે કે ચોથા દિવસે તમે નોર્મલ એક પ્રોફેનોસાઇપર છે કે કોઈ માઇક્રોન્યુટ્રન ખાતર છે આવો છંટકાવ કરી દેવાનો. આની સાથે નાખવાથી શું થશે કે અમુક ટકા જે છે એ ખડની દવાનું રિઝલ્ટ કપાઈ જતું હોય છે, જેથી કરીને ખાલી અત્યારે તમારે એક જ દવાનો છંટકાવ કરી દેવાનો છે 25-30 ml વાપરી. પછી બીજા ત્રીજા દિવસે કે ચોથા દિવસે એક નોર્મલ થ્રિપ્સનો અને ઈયળનો અને સાથે જે છે એ માઇક્રોન્યુટ્રન ખાતરનો એક છંટકાવ કરી દેવાનો છે, જેથી કરીને જીરું જે છે રોકાણું હોય એ પાછું રિકવર થઈ ગ્રોથ કરવાની શરૂઆત કરી દે મિત્રો. તો આ પ્રકારની જીરાના નિંદામણ નાશક વિશેની આપણે અત્યારે માહિતી ખાસ આપવાની હતી. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, ફોન આવતો હતો કે ભાઈ જીરાના પાકમાં નિંદામણ માટે શું કરવું. તો આ પ્રકારની સ્થિતિ છે. ઘણા લોકોને જીરું હજી ઉગે છે પણ ખડ મોટું થઈ ગયું છે, તો આમાં ખોટા રિસ્ક લેવા નહીં. ઘણા બધા મિત્રો કહે છે કે ભાઈ તો ખડ મોટું થઈ જાય, તો એવું લાગે તો મોટું જે ખડ છે એનું નિંદામણ તરીકે નાશ કરવો અને જે છે યોગ્ય સમય આનો થાય ત્યારે જ દવાનો છંટકાવ કરો, જેથી કરીને રિઝલ્ટ સારું મળે અને પાકને નુકસાની ઓછી જોવા મળે. તો તમામ મિત્રોને ભલામણ છે કે બાયરનું રાફ્ટ અથવા જે છે પારિજાતનું રફાજ તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને ચોક્કસ જે છે જીરાની અંદર નિંદામણનો નાશ કરશો. બીજી કોઈ વિશેષ માહિતી માટે ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. તુવેરનો વિડીયો બનાવવામાં મને સમય નથી મળતો કેમ કે મારે એક ફિલ્ડ રૂબરૂ વિઝિટ કરીને બનાવવાનો છે, પણ ચોક્કસથી આવતીકાલે આપણે એની વિઝિટ કરી અને આપણે તુવેરના પાકનો વિડીયો જરૂરથી બનાવશું મિત્રો. રજા આપશો. જય જવાન જય કિસાન.